ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ વિહારીય આજે કચ્છનો પ્રવાસ વાઢિયા ઉપરની જે અદાણીનો જે પાવર્સના જે પોલ નીકળે છે અને કચ્છમાં તો અનેક કંપનીઓ છે, દરેક ખેતરોમાંથી પોલ જ જોવા મળે એમ એને જોવા મળ્યું અને આખો વિસ્તાર ખેડૂત ખેતી ના કરી શકે એવી પરિસ્થિતિ થઈ. તો તમારા માધ્યમથી સરકારને કહું છું કે ખેડૂત જ્યારે કોઈ નિશાળ કે દવાખાનું બનાવવું હોય ને જમીન માગે તો તમે અનેક ઘણા બજાર ભાવ લો છો અને જ્યારે ખેડૂતને જ્યારે આપવાનું થાય ત્યારે તમે જંત્રીના ભાવ કહો છો. તો જંત્રી તો દરેક ગામમાં નાની મોટી હોવાની અને એનાથી ખેડૂતને જંત્રીનો કોઈ પ્રશ્ન નથી, પણ જે તમારી જે મોટી 720 kVની જે લાઈન નીકળે અને એમાંથી અધિકારીઓ એવું કહે કે આ બાજુથી ઓલી બાજુ તમારે નહીં જવાનું, તો આ તો ખેડૂત ખેતી કઈ રીતે કરી શકે? કારણ કે આટલો મોટો પાવર એના નીચે ચાલાય નહીં, એના નીચે વવાય નહીં કંઈ. તો હું તો તમારા માધ્યમથી કહું કે સરકારે આની એક પોલિસી બનાવવી જોઈએ અને દરેક જિલ્લાનો બજાર ભાવ હોય એ બજાર ભાવ આપવો જોઈએ. અને નહીંતર એનાથી તમે કદાચ તમારી લાઈનો જેટલી કાઢી હોય એટલી કાઢો પણ ખેડૂતના ભોગે નહીં. તમે લાઈનનો પટ્ટો જેટલા મીટરનો થાય એટલો બજાર ભાવ વેચાણ લઈ લો જમીન, એટલે ખેડૂતને એ ચાલવું ના પડે કે આવવું ના પડે, તો બજાર ભાવે જમીન ખરીદી લો. પણ આટલી પોલીસ ગોઠવવી, 200 પોલીસને મૂકવી, કલેક્ટર જોડે જાય તો કલેક્ટર કહે કે ભાઈ આજ જે તમારે સ્વીકારી જ લેવું પડશે. પોલીસ વળી આવીને એમ કહે કે ભાઈ તમે અમારું દમન પાસે અમારે કામ કરવું પડશે. જગતનો તાત હે, ભગવાને વેદોમાં કીધું ખેતી કર, અને ભગવાનની આજ્ઞાનું પાલન કરનારને કોઈ અધિકાર નથી કોઈને હેરાન કરવાનો, કોઈ સત્તાધીશોને પણ હેરાન કરવાનો અધિકાર નથી. અને અદાણી કે રિલાયન્સ કે ગમે એટલી કંપનીઓ વિકાસ થાય ને અમે અમારે વાંધો નથી, પણ દરિયા કિનારે ખારો પટ્ટો હતો અને એ દરિયા કિનારે લે તો એમને થોડું ફેરવવું પડે તો થોડા પોલ વધારે આવે, પણ એ કંપનીઓ ખર્ચ કરો. શા માટે ખેડૂતને ખેતી કરવા દો ને, શા માટે ખેડૂતને હેરાન કરો છો? અને છતાંય આ નિર્ણયમાં સરકારે સમજવું પડશે, સરકારે પોલિસી બનાવવી જ પડશે. હું તમારા માધ્યમથી કહું છું કે પ્રદેશ અધ્યક્ષ તરીકે હું 2 દિવસમાં સરકારમાં મળવાનો આ વિષય મૂકીશ. અને આ કચ્છમાં તો અનેક કંપનીઓ આવે, પણ હવે બધા જિલ્લામાં રોગ આવવાનો છે પોલનો, કારણ કે અહીંથી લાઈન બહાર લઈ જવાની. એટલે એવું નથી કચ્છને, દરેક જિલ્લાને જાગૃતિ લાવવી પડશે. અને એક ખેતર હોય, ખેડૂતનું 10 વીઘાનું ખેતર હોય ને એમાં 720 kVના પોલ આવા 500 મીટર ને 1600 મીટર જગ્યા રોકે તો કઈ રીતે ખેડૂત ખેતી કરે? એને તો કોઈ દિવસ થાય નહીં, તો એ શું કરે? તો સરકારને કાં તો બજાર ભાવ આપવા જોઈએ અને કાં તો એટલી જમીનનો પટ્ટો ખરીદી જ લેવો જોઈએ. આના ઉપર અમારું ભારતીય કિસાન સંઘ આવું માને, પણ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે. અધિકારીઓને તો પગાર મોટા મળે, પણ હું તો તમારા માધ્યમથી કહું કે કચ્છના અધિકારીઓએ પણ ભગવાનને માથે રાખી, કલેક્ટર હોય કે DSP હોય કે PI હોય, એને ભગવાનને માથે રાખીને વ્યવહાર કરે, નહીંતર ઈશ્વરનું ચક્કર ફરશે તો હું કે તમે કોઈ છૂટી શકવાના નથી આમાંથી.